છેલ્લા લેક્ચર એક તબક્કાના પરિવર્તનોની ચર્ચા કરી કે ભાઈ એક સ્ટેપમાં આપેલા પ્રક્રિયકમાંથી નિપજમાં કેવી રીતે જવું. આજે આપણે જે પરિવર્તનો શીખવા જઈ રહ્યા છે કે જે હવે પ્રક્રિયા 2 તબક્કામાં કે 2 કરતાં વધુ તબક્કામાં આપણને થતી જોવા મળશે. એના માટે આપણે જે 10મું ચેપ્ટર ભણ્યા એ 10મા ચેપ્ટરમાં જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ થયો છે એ રાસાયણિક પ્રક્રિયાઓની એક યાદી મેં તમને તૈયાર કરીને આપી છે. મેં પહેલાં કીધેલું કે જો આ યાદી તમારી પાસે તૈયાર નહીં હોય તો તમે કોઈ પણ પ્રકારના રાસાયણિક પ્રક્રિયાનું પરિવર્તન સમજાવી શકો નહીં. હવે આ રાસાયણિક પ્રકારના પ્રક્રિયાનું પરિવર્તન સમજાવવા માટે મારે શેની ખાસ જરૂર પડશે? તો કે સર આપણી પાસે કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો કે પહેલી વાત કરીએ આલ્કાઇલ હેલાઇડની બનાવટ. આલ્કોહોલ આપેલું હોય તો HX સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ, NaBr H2SO4 સાથેથી બ્રોમાઇડ, PX5 સાથેથી RX, X2 જે છે એ X2 માં અહીંયા પ્રક્રિયક તરીકે હું કોને લઉં? લાલ ફોસ્ફરસ, આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ. આલ્કોહોલમાંથી હું આમાંથી કોઈ પણ પ્રક્રિયક ચૂઝ કરી અને એમાંથી હું આલ્કાઇલ હેલાઇડ બનાવી શકું. એ સિવાય મારી પાસે આલ્કેન આપેલું છે તો કે આલ્કેનની મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા મુક્ત મૂલક હેલોજનેશન પ્રક્રિયા કરું તો પણ કહેશે કે એમાંથી મને આલ્કાઇલ હેલાઇડ સંયોજન મળી શકે. મારી પાસે આલ્કીન આપેલું છે તો આલ્કીનની HX સાથે પ્રક્રિયા કરું તો પણ મને આલ્કાઇલ હેલાઇડ મળે. હા, એમાં હું ધ્યાન રાખીશ કે જો મારી પાસે HBr હોય અને કમ્પલસરી ઉદ્દીપક તરીકે પેરોક્સાઇડ, કમ્પલસરી ઉદ્દીપક તરીકે શું હોય? પેરોક્સાઇડ. જો ઉદ્દીપક તરીકે પેરોક્સાઇડ હોય તો અહીંયા હું કોનો ઉપયોગ કરીશ? એન્ટી માર્કોનિકોફનો ઉપયોગ કરીશ. હેલોજન છે, આલ્કીન છે તો એમાંથી વિસિનલ પ્રકારનો ડાયહેલાઇડ મળી શકે. RX ની આયોડિન, એટલે મારે ખાલી આયોડાઇનની પદ જોઈએ તો ફિંકલસ્ટેન પ્રમાણે ચાલીશું અને માત્ર મારે ફ્લોરાઇડ જોઈએ તો હું સ્વાયર્સ પ્રમાણે ચાલીશ. આ એલિફેટિક આલ્કાઇલ હેલાઇડની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એની મદદથી આલ્કોહોલમાંથી, આલ્કેનમાંથી અને આલ્કીનમાંથી તમે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકો છો. એ સિવાય એરોમેટિકમાં X2 સાથે થાય ડાયરેક્ટ આપણને હેલોબેન્ઝીન બને. NH2 ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા થાય. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું? ડાયઝોટાઇઝેશન. એમાંથી મને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. સેન્ડ મેયરમાંથી ક્લોરોબેન્ઝીન, સેન્ડ મેયરમાંથી બ્રોમોબેન્ઝીન. આ સેન્ડ મેયર નથી. સેન્ડ મેયરમાં કમ્પલસરી Cu+1 હોવો જોઈએ ઉદ્દીપકમાં. આ બેમાં છે. આ બે સેન્ડ મેયર, આ સેન્ડ મેયર નથી. હવે એની રાસાયણિક પ્રક્રિયા કે જલીય NaOH સાથે પ્રક્રિયા કરો તો આલ્કોહોલ, સોડિયમ આલ્કોક્સાઇડ કરો તો ઇથર. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કોહોલ, આલ્કાઇલ હેલાઇડમાંથી ઇથર. NH3 સાથે પ્રક્રિયા કરો તો એમાઇન, આલ્કાઇલ હેલાઇડમાંથી સાયનાઇડ, આલ્કાઇલ હેલાઇડમાંથી આઇસોસાયનાઇડ, આલ્કાઇલ હેલાઇડમાંથી નાઇટ્રો, નાઇટ્રાઇટ, આલ્કાઇલ હેલાઇડમાંથી એસ્ટર, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન અને આલ્કાઇલ હેલાઇડમાંથી બમણી સંખ્યાવાળો હાઇડ્રોકાર્બન મેળવી શકાય. એવી જ રીતે બુટ્સ પ્રક્રિયા કે ડબલ સંખ્યામાં આપણને મળે. આલ્કોહોલિક KOH પ્રક્રિયા, કયો પ્રક્રિયક છે અહીંયા? આલ્કોહોલિક. હવે જો અહીંયા આલ્કોહોલિક પ્રક્રિયક લઉં ને તો આલ્કોહોલિક પ્રક્રિયકનો અર્થ એવો થયો કે આ બીટા વિલોપન. બીટા વિલોપનમાં મને અંતિમ નિપજ શું બને? આલ્કીન બને. ચાલો, ક્લોરોબેન્ઝીન. આ બધી ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન છે. નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. એક વખત ઓર્થો, એક વખત પેરા. જેમાં મુખ્ય નિપજ આપણને કઈ જોવા મળે? પેરા. ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન 312 દબાણે, જેને સામાન્ય રીતે કઈ પદ્ધતિ તરીકે ઓળખો છો? ડાઉ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ડાઉ પદ્ધતિથી આપણે ફિનોલ બને. હવે એક એપ્લિકેશન શીખવાડવા જઈ રહ્યો છું કે જો આલ્કાઇલ હેલાઇડમાંથી સાયનાઇડ મેળવું ને તો આ સાયનાઇડની 3 રાસાયણિક પ્રક્રિયાઓ મારે માઇન્ડમાં સેટઅપ રાખવી. કેટલી? 3. કે જો સાયનાઇડનું 1 મોલ H2O વડે જળ વિભાજન થાય તો એમાઇડ બનશે. આને શું કહીશ? એમાઇડ. 2 H2O નો ઉપયોગ કરીશ તો એમાંથી બનશે કાર્બોક્સિલિક એસિડ. 2 H2O નો ઉપયોગ કરીશ તો એમાંથી બનશે કાર્બોક્સિલિક એસિડ. અને જો હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે સીધું જ રિડક્શન કરીશ તો
મને આમાંથી ડાયરેક્ટ એમાઇન સંયોજન જોવા મળશે. ત્રણે ત્રણની પરિસ્થિતિ પરિવર્તન સંદર્ભ હું સમજાવું છું. હવે આ એક ખાસ કે ટોલ્યુઇન આપેલું છે, બંનેમાં પ્રક્રિયક Cl2 છે. જ્યારે પણ ક્લોરિનેશન કે બ્રોમિનેશનમાં પ્રક્રિયક સનલાઇટ હોય કે અલ્ટ્રાવાયોલેટ હોય એટલે પ્રક્રિયા મુક્ત મૂલક પ્રમાણે જ થાય. શેના આધારે? મુક્ત મૂલક પ્રમાણે જ થાય. એ પ્રક્રિયામાં હંમેશા અહીંયાથી H દૂર થાય અને આપણને બેન્ઝાઇલ ક્લોરાઇડ પ્રકારની નિપજ બને. જો તમારી પાસે Cl2 FeCl3 છે, જો ઉદ્દીપક તરીકે મારી પાસે FeCl3 છે, તો એ માત્ર ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે, ઇલેક્ટ્રોનુરાગી. તો મને એક વખત ઓર્થોમાં અને એક વખત પેરાસંઘટકમાં જોવા મળે. એક વખત 10મા ચેપ્ટરની રાસાયણિક પ્રક્રિયાનો આ એક નાનકડો એવો મેપ થયો, જેને રિવિઝન મેપ તરીકે ઓળખવામાં આવે છે. પરિવર્તનમાં સમાવિષ્ટ મોટા ભાગની બધી જ પ્રક્રિયાઓ મેં તમને અહીંયા લખીને સમજાવી દીધી. આમ તો બધી જ પ્રક્રિયાઓ આવડે છે, પણ ખાસ કરીને સાયનાઇડ વાળાનો જે ઉપયોગ છે, એ સાયનાઇડ વાળાનો ઉપયોગ કેવી રીતે થાય એની પણ આપણે એક ચર્ચા કરી છે. હવે માનો કે તમારી પાસે જે પ્રક્રિયા છે એમાં મને એવું પૂછ્યું કે ક્લોરોઇથેનમાંથી, શેમાંથી? ક્લોરોઇથેન પહેલું પરિવર્તન છે. ક્લોરોઇથેનમાંથી પ્રોપેનોઇક એસિડ. હમણાં આપણે જે સાયનાઇડ વાળી વાત કરી એ જ સાયનાઇડ વાળી કે હંમેશા સાયનાઇડનું કામ ક્યારે હોય? તો કે ભાઈ સાયનાઇડ ત્યારે જ વપરાય કે જ્યારે મારી પાસે જેટલા કાર્બન છે એમાંથી મારે એક કાર્બન વધારવો, એક કાર્બન વધારે કરવો હોય તો જ નોર્મલી સાયનાઇડ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે. અહીંયા ક્લોરોઇથેન એટલે શું થાય? તો કે સર ક્લોરોઇથેન એટલે CH3 CH2 Cl. કેટલા કાર્બન છે? 2 કાર્બન. ક્લોરોઇથેન. ચલો, ક્લોરોઇથેનમાં બનાવવાનું છે શું? ક્લોરોઇથેનમાં આપણે શું બનાવવાનું છે? ક્લોરોઇથેનમાંથી બનાવવાનું છે પ્રોપેનોઇક એસિડ. CH3 CH2 C ડબલ બોન્ડ OH. આ બંધારણ થયું પ્રોપેનોઇક એસિડ. ક્લોરોઇથેન છે અને એમાંથી મારે પ્રોપેનોઇક એસિડ બનાવવાનું છે. 2 કાર્બન છે. આ બાજુ કેટલા કાર્બન છે? 3. 2 ની જગ્યાએ 3 કાર્બન છે. એનો અર્થ કે મારે કાર્બનની સંખ્યામાં શું કરવાનો છે? વધારો. જ્યારે કોઈ પણ કાર્બનની સંખ્યામાં વધારો કરવો હોય તો કમ્પલસરી તમારે શું કરવું પડે? સાયનાઇડ રાખવું પડે. એટલે હું શું કરીશ કે ભાઈ પરિવર્તનમાં CH3 CH2 Cl મારી પાસે છે ક્લોરોઇથેન, એની કોની સાથે પ્રક્રિયા કરીશ? KCl. KCl એટલે પોટેશિયમ સાયનાઇડ. પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરું તો Cl ના સ્થાન ઉપર કોણ જોડાશે? Cn. અને આપણે કહીશું પ્રોપેન નાઇટ્રાઇલ. 1 2 અને 3. જ્યારે નાઇટ્રાઇલ થી નામ આપું છું ત્યારે મારે કાર્બનની 3 સંખ્યા ગણવી પડે. પ્રોપેન નાઇટ્રાઇલ. ચલો, પ્રોપેન નાઇટ્રાઇલ એની 2 મોલ H2O H+ ની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા થાય. CH3 CH2 C ડબલ OH. કયું બંધારણ બની ગયું? પ્રોપેનોઇક એસિડ. આપણી પાસે હતું CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N. 2 H2O એટલે H અને OH, HO અને H. આ બંને તૂટે. 2 સંયોજકતા બાજુ, 2 સંયોજકતા બાજુ. ચલો, પહેલો અણુ H2O નું ઉમેરું. એક H, બીજો H અને એક ઓક્સિજન.
પહેલા પ્રક્રિયામાં એક H2O ઉમેરું ને તો એમાઇડ બન્યું. અહીંયા કેટલા છે? 2 H2O. આ બંધ તૂટે, આ બંધ તૂટે, આ બાજુ H, આ બાજુ H. એમાં મારી પાસે કઈ નિપજ બની? કાર્બોક્સિલિક એસિડ. સપોઝ બીજું પરિણામ આ જ પ્રકાર ક્લોરોઇથેનમાંથી પ્રોપેન બનાવે. ઇથેનમાંથી પ્રોપેન બનાવે. ક્લોરોઇથેન CH3 CH2Cl પ્રોપેન બનાવે. પ્રોપેનેમાઇડ એટલે CH2NH પ્રોપેન બનાવે. ચલો બે કાર્બન છે, 1 2 અને 3 કાર્બન છે. કાર્બન વધારવા માટે મારે કમ્પલસરી સાઇનેશનનો ઉપયોગ કરવો પડે. કોની સાથેની પ્રક્રિયા? KCl. કોઈ અંદર એરામાં લખે આલ્કોહોલિક તો ત્યાં ચાલે. વિસ્થાપન પ્રક્રિયા CH3 CH2Cl. નામ એનું પ્રોપેન નાઇટ્રાઇડ. નામ કયું થશે? પ્રોપેન નાઇટ્રાઇડ. અને આ પ્રોપેન નાઇટ્રાઇડ કોના વડે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન પ્રક્રિયા થાય. કેટલા H નો ઉમેરો થાય? 4 H નો ઉમેરો. ચલો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ બોન્ડિંગ બ્રેકિંગ. એક H આ બાજુ, એક H આ બાજુ, બંધ તૂટે, H આ બાજુ, H આ બાજુ. 4 H નો ઉમેરો કર્યો તો મને એમાંથી પ્રોપેનેમાઇડ પ્રકારનું સંયોજન જોવા મળ્યું. ત્રીજું સંયોજન થોડું બદલીએ. અઘરું લાગશે. 1 ક્લોરોપ્રોપેનમાંથી ब्यूटेनेमाइड. 1 क्लोरोप्रोपेन CH3 CH2 CH2Cl 1 क्लोरोप्रोपेन. ब्यूटेनेमाइड CH3 CH2 CH2 CONH અને આપણે શાના તરીકે ઓળખીએ? બ્યુટેનેમાઇડ. મારી પાસે મૂળ પ્રક્રિયક છે, નિપજ છે. 1 2 અને 3. પેલી બાજુ કેટલા? 4. કાર્બનની સંખ્યા વધારવાની છે એટલે મારે કમ્પલસરી કોની સાથે પ્રક્રિયા દર્શાવવી પડશે? સાયનાઇડ સાથે. તો સાઇનેશન પ્રક્રિયામાં અહીંયા એને KCl આલ્કોહોલીય KCl સાથે પ્રક્રિયા કરી. CH3 CH2 CH2Cl 1 2 3 4 કાર્બન 2 3 4. નામ આપીશું આપણે એને બ્યુટેન નાઇટ્રાઇડ. ચલો સાયનાઇડમાંથી એક જ અણુ H2O અને H+ CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ. આ બંધ તૂટે, આ બંધ ડબલ બોન્ડ અને H2 CH3 CH2 CH2 CONH2 એમાંથી મને બન્યું બ્યુટેનેટ. ચાલો આપણી પાસે એક પદાર્થ ટોલ્યુઇન છે અને એમાંથી મારે બનાવવું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇનમાંથી શું બનાવવું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ. ફરી રિપીટ કરું છું, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇન છે. બેન્ઝાઇલ આલ્કોહોલનું સૂત્ર શું થશે? CH2OH. આપણી પાસે બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવું છે એટલે ઉપર શું લાવવાનું છે? OH. તો કે ઉભા હમણાં સર આપણે પ્રક્રિયા જોઈ. Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં હું પ્રક્રિયા કરું, મુક્ત મૂલક હેલોજનેશન
સૂર્યપ્રકાશ હશે તો માત્ર ઉપર આલ્કાઇલ સમૂહમાં જ ફેર પડશે, બીજા કોઈ બંધારણમાં ફેર નહીં પડે. એટલે અહીંયા આવશે CH2Cl. CH2Cl માં બેન્ઝાઇલ ક્લોરાઇડ. CH2Cl માં શું આવ્યું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે આ CH2Cl સિમ્પલ રિએક્શન છે. જલીય NaOH સાથે પ્રક્રિયા કરું NaCl નું અણુ દૂર થશે અને આ Cl ના સ્થાન પર કોણ જોડાશે? OH જોડાશે. તો આ ક્લોરોઇથેનમાંથી પ્રોપેનોઇક એસિડનું પરિવર્તન જોયું. એક પરિવર્તન ક્લોરોઇથેનમાંથી પ્રોપેન 1 એમાઇન, 1 ક્લોરોપ્રોપેનમાંથી બ્યુટેનેમાઇન, તલનું પરિવર્તન થયું. આ બીજું પરિવર્તન થયું, ત્રીજું પરિવર્તન થયું અને આ ચોથું પરિવર્તન થયું. અહીંયા ચાલેલા દરેક પરિવર્તનના સ્ક્રીનશોટ પાડી દેવાના અને સ્ક્રીનશોટ પાડીને કમ્પલસરી નોટબુકમાં લખવાના. પરિવર્તન મારી પાસે ખાલી 20 છે, પરિવર્તન મારી પાસે 15મી સંખ્યામાં છે એવું નથી. આપણી પાસે ઢગલો હોલસેલમાં પરિવર્તનો હોઈ શકે અને એ બધા પરિવર્તનો આપણે તૈયાર કરવાના છે. બધા પરિવર્તનો ગોખવાના છે. તો કે ના સર, પરિવર્તનો કદી ગોખાતા નથી. પરિવર્તનો જો મારી પાસે પ્રક્રિયા હશે, હું પરિવર્તનને સરળતાથી યાદ રાખી શકીશ. તો આ આપણી પાસે બધા પરિવર્તનો થયા. એક વખત એનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ઓકે. હવે 4 પરિવર્તન પછી આપણે 5મું પરિવર્તન વિચારીએ. 5મા પરિવર્તનમાં 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન. શું પૂછ્યું છે? 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન. ઓકે, આ પરિવર્તન છે આપણી પાસે. 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન. ચલો, 1 બ્રોમોપ્રોપેન. બધા પરિવર્તન 2 સ્ટેપના છે બેટા. 1 બ્રોમોપ્રોપેન. વચ્ચેનું સ્ટેપ તને ખબર નહીં. અહીંયા જઈશ CH3 CHBr અને CH3 શું લાવવાનું છે? 2 બ્રોમોપ્રોપેન. 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમો. તો સર એમાં ખાલી લખી દઈએ કે આંતરિક ફેરફાર અને ધાર દઈને 1 થી કુંભા મૂકી દઈએ તો ચાલશે? તો કે ના, એવી રીતે નહીં લખવું. તો પછી 2 બ્રોમોપ્રોપેન અથવા તો બ્રોમોપ્રોપેન આ આલ્કાઇલ હેલાઇડ. બીજા કાર્બન ઉપર હેલોજન જોડાયો હોય એવો આલ્કાઇલ હેલાઇડ તમને કોઈ પ્રક્રિયામાં મળે છે? ટકુ બાર. જો મારી પાસે પ્રોપીન અને એની હું માર્કોનિકોફના સિદ્ધાંત પ્રમાણે HBr સાથે પ્રક્રિયા કરું. કોની સાથે? HBr. આ બંને રૂપે આ બાજુ એક Br, આ બાજુ એક H. તો એમાંથી આપણને શું બનશે? 2 બ્રોમોપ્રોપેન. એમાંથી શું બનશે? 2 બ્રોમોપ્રોપેન. ક્લિયર? એનો અર્થ એવો થયો કે આમાંથી મારે પ્રોટીન બનાવવાનું. તો કે પ્રોટીન બનાવવાનું છે, સો ઈઝી. આલ્કોહોલિક KOH લઈ લો. પ્રક્રિયાને આપણે કહીશું બીટા વિલોપન. CH3 CH અને H CH2Br. જે કાર્બન પર હેલોજન જોડાયો એ આલ્ફા, એની બિલકુલ બાજુનો બીટા, આ બાજુથી H, આ બાજુથી Br, બે વચ્ચે બોન્ડિંગ. એમાંથી આપણને CH3 CH ડબલ બોન્ડ CH2 શું બન્યું? આ પ્રોટીન HBr માર્કોનિકોવના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા થાય તો એમાંથી આપણને 2 બ્રોમોપ્રોપેન પ્રકારની નિપજ જોવા મળે.
આ એક પરિવર્તન. બીજું પરિવર્તન, બીજા પરિવર્તનમાં આપણને ઇથેનમાંથી અઘરું પડશે. ઇથેનમાંથી ઇથેનોલ CH3 બોન્ડ CH3 ઇથેન, એમાંથી ઇથેનોલ CH3 CH2OH ઇથેનોલ. ઇથેનમાંથી ઇથેનોલ વચ્ચે કઈ નિપજ આપી છે તો કે આલ્કોહોલ લાવવા માટે મારી પાસે તો પ્રક્રિયાઓ છે. જો હું આમાં હેલોજન લઈ આવું કે હેલોજન કેવી રીતે આવશે તો કે Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક ક્લોરિનેશન પ્રક્રિયા થાય તો CH3 એક H ના સ્થાન ઉપર Cl આવશે, એમાંથી બનશે ક્લોરોઇથેન. આ ક્લોરોઇથેનની ઇથેનોલ રૂપાંતરણ કરવાનું છે તો કે એની માટે તો સિમ્પલ પ્રક્રિયા છે મારી પાસે જલીય NaOH. જલીય NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરું એટલે ક્લોરોઇથેનમાંથી મને સીધે સીધું ઇથેનોલ જોવા મળે. Cl ના સ્થાન ઉપર OH જોડાય. સાતમી ઇથેનમાંથી ઇથાઇલ ઇથેનોએચ. ઇથેનમાંથી ઇથાઇલ ઇથેનોએચ. કયું પરિવર્તન થયું? એસ્ટર. ચલો ઇથેન તો મને ખબર છે અને ઇથાઇલ ઇથેનોએચ, આ ઇથેનોએચ અને એની સાથે જોડાયો ઇથાઇલ, આ ઇથાઇલ અને આ ઇથેનોએચ. ચલો CH3 CH3 ઇથેનમાંથી ઇથાઇલ ઇથેનોએચ બનાવવાનું છે. સેમ રિએક્શન Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં HCl CH3 CH2 Cl. હવે યાદ કરો હેલોજનની વધારાની જે પ્રક્રિયા દેખાડી હતી કેન્દ્રાનુરાગી રાસાયણિક, એમાં એક એસ્ટર આવતું હતું. કોની સાથેની પ્રક્રિયા કે આ બેની જરૂર છે CH3 COOAG, જેને આપણે કહીશું સિલ્વર ઇથેનોએટ. CH3 COOAG CH2 CH3 Cl. આ બાજુ Ag અને આ બાજુ Cl, બે વચ્ચે બંધ. CH3 CH2 ઇથાઇલ બે કાર્બન, શું થયું? ઇથેનોએટ. તો એમાંથી આપણને ઇથાઇલ ઇથેનોએટ પ્રકારનું સંયોજન જોવા મળ્યું. બીજી એક પ્રક્રિયા છે આપણી પાસે ટુ ક્લોરોબ્યુટાનમાંથી 1 બ્રોમોબ્યુટાન. 2 ક્લોરોબ્યુટાનમાંથી 1 બ્રોમોબ્યુટાન. 2 ક્લોરોબ્યુટાન, બ્યુટાન એટલે કેટલા કાર્બન? 4 કાર્બન. સેકન્ડ કાર્બન ઉપર Cl CH3 CH2 CH. 2 ક્લોરોબ્યુટાન. એમાંથી શું બનાવવાનું છે? વન બ્રોમો Cl ની જગ્યા ઉપર Br લાવવાનો છે. આ બીજા નંબર ઉપર છે, પેલું પહેલા નંબર ઉપર છે. આવી પરિસ્થિતિમાં મારે કમ્પલસરી ઉપર જેવો જ મુદ્દો છે, એમાં મારે કમ્પલસરી શું કરવું પડશે તો કે કમ્પલસરી બીટા વિલોપનમાં જવું પડશે. બીટા વિલોપનમાં જવા માટે આલ્કોહોલિય KOH CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આમાં બે નિપજ બને, આમાં બ્યુટુઇન પણ બની શકે. આપણે 1 બ્રોમોની જરૂર છે એટલે એમાંથી આપણે બનાવ્યું બ્યુટ 1.
આ બ્યુટુઇન પણ આપી શકે, બ્યુટકોલિન પણ આપી શકે. મારે જરૂર બ્યુટકોલિનની હતી. HBr કયા ઉદ્દીપકની હાજરીમાં? પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એન્ટી માર્કોની કરો. Br હંમેશા વધુ હાઇડ્રોજન તરફ જ ઉમેરાય, તો એમાંથી આપણને 1 બ્રોમોબ્યુટેન જોવા મળે. બીજા પરિવર્તનો. આ પરિવર્તનો જો મારી પાસે પેલી રાસાયણિક પ્રક્રિયાનો ચાર્ટ હોય તો મને કોઈ પણ પરિવર્તનમાં સહેજ પણ મુશ્કેલી પડે નહીં. આ પરિવર્તન એટલે બીજા 4 એટલે કુલ 8 પરિવર્તનો થયા. અને આ લેક્ચર બાદ પરિવર્તનો કેટલા હોઈ શકે, કેવા પ્રકારના હોઈ શકે, એને સંબંધિત એક હોમવર્ક મોકલવામાં આવશે. એ હોમવર્કનું સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરમાં તમને આપવામાં આવશે. દરેકે હોમવર્ક કરવું, કમ્પલસરી પ્રક્રિયાનું લિસ્ટ ઉતાર્યા પછી જ પરિવર્તનો લખવા. શક્ય હોય તો પરિવર્તનો 2-3 વાર લખી અને પ્રક્રિયાને રિવાઇઝ કરતું રહેવું. જો પ્રક્રિયા રિવિઝનમાં નહીં લેવાય તો પરિવર્તનોમાં મુશ્કેલી પડશે. શું આપ્યું છે, શું બનાવવાનું છે, તો વિચારવાનું ખાલી એટલું જ છે કે મારું મિડલ સ્ટેપ, મધ્યવર્તી સંયોજન કયું આવશે. હું જેટલી પ્રક્રિયાઓ શીખ્યો છે એની જ એપ્લિકેશન્સ તમારું મિડલ સ્ટેપ અથવા તો મધ્યવર્તી સંયોજન જોવા મળશે. ક્લિયર? આનો બી એક સ્ક્રીનશોટ પાડી લેવાનો અને પછી એ પરિવર્તન લખી નાખવાનું. ઓકે.